વાડી મારો ફાટી ગયેલો ગાંજો હાલે લે હાલો હાલો ગુરુજી તકો એમ નહીં બાપુજી વાહ વાહ આજ પહેલી વાર સુર હારો દીધો ભગવાન તારો બેંજો આવો નવો રાખે તે પ્રગતિ થાય પણ કામે તો નકર હું એ ક્યાં ઘૂંસવાઈ જતી ના હાય એ તીના હે બેહો બેહો હે વાડી રે માયલો યા લીલો લીલો ગાજો ગાજો વાડી રે માયલો લીલો લીલો ગાજો રે ગાજો હા ગુરુજી વાડી રે માયલો લીલો લીલો ગાજો રે ગાજો વાડી રે માયલો લીલો લીલો ગાજો
બસ બસ બાપુજી હાથમી કાળીએ પોગી જા ભાઈ મૂછ પડી ગઈ બધું પડી ગયું બસ ઓહો બેટા પ્રગતિ થઈ પ્રગતિ થઈ ખરી આવો આવો થઈને ઘડી થઈને ભાઈ લ્યો. હા હા દ્વારકા નગરી લાગે છે સાલ માટે સંતોને પૂછી લો અરે ગુરુ મહારાજ મારે ભગવાન કાળિયા ઠાકરને થાળ ધરવો છે ઓહો થાળ ધરવો છે લાવો લાવો આજે બાપુ ઉપર તોરણિયા મેર થઈ ગયું બેટા બાપુ ઢાકી દીધા હા એ કરીએ હું છે ભાઈ અરે એ તો મેં લાડવાની વાત નથી કરી ઓહો ભગવાન લાડવા. એમ તમે અડોમાં કેમ મારે ભગવાન કૃષ્ણને જમાડવા છે. ભગવાન કૃષ્ણ એમ નહીં પણ ઈ જમશે નહીં અમને જમાડી જો ને ભલે ને એને પ્રસાદ ધરી ને એ નહીં જમે તો તમને જમાડી દે हमको हेठवाड़ा खिलाती ना है કેમ તમે હેઠવાડો કે तो એને हेठवाड़ा જ કહેતી ના है कोक ना हेठा देती ना है એ તો મહાપ્રસાદ કહેવાય महाप्रसाद कहेवाय તો ઈ વાતે હશે તો હું થાળ ધરી લઉં તમે બે હોય નહીં જમે તો તમને જમાડતો આ તો વાંધો નહીં પણ ઝાકા ઝીકી નો બોલાવતા ને આ મૂકી દેજો કેમ ટાઈટ વાય ડોહી ભગવાનને જળ તો ચડાવવો પડે ને આ તે હવે સડાવી દો હું આમ કહી ખૂણામાં બેહો તમે થાળ ધરી એક વખત ધામ આવી ગયો ભાઈ એ દ્વારકા મંદિરમાં આહા એ કાનાના મંદિરમાં ઓય થાળી તમે જમવા પધારો મારા વના માળીને એ દી ગરમ ભોજન કાના ટાટા ટાટા સાત દિયે તને અજમલ રાય કાલિયા રે કાલિયા ગાયું ના ગોવાલિયા કાલિયા રે કાલિયા ગાયું ના ગોવાલિયા અને જમવા પધારો મારા નાથ મારા કાના કાના એ કાનુડા કાલિયા કાલિયા ગાયું ના ગોવાલિયા કાનુડા કાનુડા ગાયું ના ગોવાલિયા હે મારા નાથ ઘણા ભક્તોના થાળી દેવાશો કન્યા ઘણા ભક્તોની વારું શીરાશો આજ ભાવેથી તારો ભક્ત થાળી લઈને આવશે કન્યા કેમ ઉભા છો મારા નાથ હજી કશું જમી લો કન્યા એ જમો ને ગિરધર ગોપાલ કન્યા કેમ જમતા નથી એ મારી રાણી એવો પેલા લાડવા કનુડા કેમ જમતા નથી એ જમો ને ભક્તો ના ભગવાન કાના કેમ જમતા નથી ગિરધર ગોપાલ વાલા કેમ જમતા નથી દ્વારકા નાથ કાના કેમ જમતા નથી તો લ્યો
હા હું કરી વેળ્યું ઓય કાંઈ નહીં મેં તો થાળ ધર્યો ભગવાન લા થાળ જમડસ કે ઘૂંસતા હોય હે અરે ક્યારના હું કાલાવાલા કરું છું તો જમતા નતા લા એને કાલા પોવાય ઓય અરે કાલા નહીં ક્યારની આજીજી કરતો હતો તો જમા નહીં હાજી જીજી નો જમે ને તને ના નોતી પડી હું કામ ન જમતા નો જમે ને ઈ થોડા હાસડી ના છે કેમ હાચા નથી અરે હાસા હોય તો કાકા અમે અહીંયા રહી હે તો હાસા ભગવાન થોડા છે ભાઈ તો હાસા ક્યાં છે હે હાસા ભગવાન હાસા ભગવાન હા. અહીંયા દેખાડો અહીંયા આ કોરે છે અહીંયા ભરાવા બોર્ડ માં આંગળી બોર માંગલે મરી જાય બકુ રોજ ભગવાન દેખાય ભાઈ શ્રી ફૈજા ભગવાન તમે ક્યાંક ભગવાન ભાડે બતાવો ને હે હા. મેં ભગવાન જ પડ્યા એકાદા ભગવાન ભાઈ હોય તો પડ્યા છે તો મારા ભગવાનના દર્શન કરવા છે કૃષ્ણ ભગવાન એલા એ આ ક્યાંથી આવો છો યાર તમે કેમ એટલે અમે એ ભગવાન જ જોયા ચેલકીના હું શેડાડીના આમથી આમ જોતી ના હાય લાડવાની મિલતી ના હાય ઈ તારા બાપુજી આગળ બધા બેઠા એક ડુંગરો ગોચાય કકલી જા હારો હોય ને ઉપડે ને વે એક જ લાવજે બે નો લાવ તો નકર હગી ડગી થાય ભગવાન જોવા તમારે હે કોને જોવા મારા ભગવાન ના દર્શન કરો ક્યાં ભગવાન કૃષ્ણ ભગવાન કૃષ્ણ ભગવાન તો કાળિયા ઠક્કર તો કાઈ વાંધો નહીં હમ જેમ કેતી ના એમ કેવી ના હાય હા આ ખોટું ખોટું ધોળા કલર નો ડુંગરો આ ખોટું ખોટું ધોળા કલરનો ડુંગરો એની માથે ચડી જાઓ એની માથે ચડી જાઓ કોઈ જાઈટ કે કોઈ જાય હા ઓહો હવે કાક સેટિંગ આવ્યું બેટા ન્યા ઉભો રે ક્યાં જાઉં તા નો થાય તું ઉભો રે તને હું હજી તે લાડવો નથી ખાધો ને હું દબાણ થાય જલ્દી બતાવો ને ભાડા જલ્દી જ બતાવું ભાઈ આમાં ઉતાવળ ન હોય ધીમે ધીમે ભગવાન દેખાય એમ જુઓ ને નાક ઉપર દાઢી સીડી છે તોય ભગવાન નો મળે બતાવો બતાવો આ ખોટું ખોટું ધોળા કલર નો ડુંગરો આ ખોટું ખોટું ધોળા કલરનો ડુંગરો નીચે આલી જાય નદી નીચે આલી જાય નદી નદીમાં ભમરી થાય નદીમાં ભમરી થાય એની અંદર બળબોટા થાય હે બળર એની અંદર બટ થાય બર નહીં હોય બળર બાપુ એવું તો તમે ભજનમાં આવતો મને તેવું ન આવડે અરે મારા ભજનમાં બધું આવે હાલો દેશી ગોળાયો અરે ગોળ નહીં બાપુ ભગવાનના દર્શન કરાવો કોટડા સાંગણીનો દેશી ગોળ પંગરની બરોબર દીધોનો લેવો હવે તમને ભગવાનનો જમણો હાથ પકડ હા ઈ પ્રભુનો પકડ ને નીચે આલી જાય નદી નીચે આલી જાય નદી નદીમાં ભમરી થાય નદીમાં ભમરી થાય એની અંદર મોટો જબર પત્તાળિયો દેખો એની અંદર મોટો જબર પતાળિયો દેખો શેલકીના ભગત ને મહાદેવ હોય જાય કે ધક્કો જય દ્વારકાધીશ એ આદે પાપી રે ઉધારે વાલા માર સમાધાર નાખ્યો એ મારી વારે આવો તારી ગાનના આદ પાપી રે ઉધારે હરિયા સમાધાર નાખ્યો અરે ભક્તોની વારું કરી છે કન્યા અમારી વારું પર હોય મારા નાથ હે હિંમત રાખજો ભક્તરાજ હું તમારી વારે આવું છું. આપજો પ્રભુ એ જી હાલો હાલો હા મારા નાથ
એજી આવે હો નંદાજી નો લાલો રે કનૈયો એજી આવે હો જમલરા તમારે પધારો કન્યા એજી
અરે અત્યારે મારા લાડીલા અને પ્રેમીલા ભક્તને આજે પૂજારી લોકોએ ઘોર સમુદ્રની અંદર ફેંકી દીધો છે. તો સાલ સમુદ્રની અંદર સોનાની દ્વારિકા રસાવું, બે પાણીની પનારી મૂકી અને એને મારા સુધી આવવા માટે સાચો રસ્તો બતાવું. એ આદે પ્રભુની એ લીલાએ આજય કરવા લાગ્યા. એ હરિએ ઝાલા રે જમના હાથ હરીને લીલા આજય કરવા લાગ્યા. એ દ્વારિકામાં જઈને તારાથી ફર્યા અને મારી કાઢી નહીં ખબરું એવી કાય. એ એવા નાન રે ભણના આપણા નેણલા અરે રે તું તો ભૂલી યો મારા ભગવાન જીવનજી નહીં રે જવા દવ યાદ વનમાં ભાત લડી રે રોકું રે. એ ફેરવા પાછ પટોળા ચીર હાથે એ મની રે ચૂડી. એ મારા ડોક ઘણો શણગાર મારા હૃદયા મારા ખૂણે. રાધા ગોરી તું છે મારા હૃદયાની રાણી. નલડે મારા નામ જ તારું તું જ મંડાનો નીધ હું. શ્યામ છો ગારા તમે છો મારા ચિતડા કેરા છો. હો રાધા વિનાનો શ્યામ યથુરો પાગલ થઈને ફરતો. નલડે મારા નામ જ તારું તું જ મંડાનો મીત. હો ધાનુડો ઝીલવાય રે ગોપીયું ઠોરે વળી રે. કના મારા દયા રે જોરે અનો દાડો રમવા દે જોરે. કના મારા દયા રે જોરે અનો દાડો રમવા દે જોરે. કમર ઘરાવાળી રે કનાની ભૌર પાડી રે. ધાનુડો ઝીલવાય રે ગોપીયું ઠોરે વળી રે. છોકરા દયા થાજો રે અનો દાડો રમવા દેજો રે. અઠીલા દયા રે જોરે અનો દાડો રમવા દેજો રે. લાંબેરા અમોડા વારી રે કનાની ભૌર પાડી રે.
હા બેની સામેની જે નગરી દેખાય એ દ્વારકા નગરી છે અને ત્યાં જગતનો નાથ કૃષ્ણ કનૈયો રાજ કરે છે વીરા. સામે દેખાય એ જ દ્વારકા નગરી છે. હા વિની તો મારે દ્વારકાધીશના શરણે જવું છે. હા ઠીક છે. કાળા માથાના માનીને તો દુઃખ અને દર્દ હોય છે, પણ આ સ્ત્રી લોકનો નાથ લલાટે કાંટા બાંધી બેઠો છે. તો કન્યાને એ પેલા પૂછ્યું કે હે મારા નાથ, આજ આવો તારો કોણ પાપી દુશ્મન છે? એ આજે લલાટે પાટા રે પ્રભુ યાદ છે ના બાંધા મારના. આવા તમને સેના પડ્યા દો લલાટે પાટા રે કાના છે ના બાંધા મારના. હે આજે લાડીલો હે ભગત મારો લાડકો રે. હે તરવાને લાડુ ના રે તાર લાડીલો હે ભગત મારો યાદીઓ તો. અરે મારા નાથ, હે આજે લાડુ ના જમવાથી લાડુ મને માર્યા છે લલાટ. હે આજે લાડુ રે મારવાથી નમળા ટૂટિયા રે. આજે લાડુના મરવાથી નમણા નવો રે તૂટે. સાસુ કોને મારાના હાથ લાડુના મરવાથી નમણા નવો રે તૂટે. આ ભક્તરાજ તમારું કેવું સત્ય છે ભક્તરાજ. સત્ય કહો મારા નાથ. આજે લાડુ રે મારવાથી સંતોષ નવરે વળ્યો. અરે શું વાત કરો છો બન્યા? એ માથે માયરા ધારી પેરા મને માર ધારી રે મારવાથી નમોડા તૂટી રે ગયા. આજે કરે ગુનો રે પ્રભુ માફ કરી દોયા. હે આજે અટલો હે ગુનો રે વાલા તારો માફ કરો. હવે પછી મરે કરું આવ્યો ઓલય કરે ગુનો રે કન્યા માફ કરી દોયા. હે હવે વાસનાઓ કરતા ભૂલ હટાલો હે ગુનો રે વાલા તારો માફ કરો. આ ભક્તરાજ ભક્તના કોઈ ગુના નથી હોતા ભક્તરાજ. અરે ભક્તરાજ અહીં સુધી આવવાનું કારણ બતાવો ભક્તરાજ. અરે પ્રભુ, તમે તો જાણો છો કન્યા, તમે તો અંતર્યામી છો હે ત્રિલોકના નાથ. છતાંય આજ એવા શબ્દો શું કામ મારા મુખથી સાંભળવા માંગુ છું કન્યા? આ ભક્તરાજ હું જાણો છું ભક્તરાજ. અરે પ્રભુ, એક સ્વાર્થ અને પ્રમારથી ખાધે તે કોઈ ખાધું છે કન્યા. આજ મારા વાંજા મેળા તાળો ને કાજ જગતમાંથી લઈ લો પ્રભુ, કારણ કે વાંજા મેળા સહન નથી થતા હે કન્યા. બસ એટલા માટે તકજો પ્રભુ. અરે ભક્તરાજ અહીં સુધી આવ્યા છો, ખાલી હાથે વાસા નહીં જવા દો ભક્તરાજ. હા ભક્તરાજ આજે તમને અમર ડાલના પુષ્પ આપું છું ભક્તરાજ. હા કન્યા, લે ભક્તરાજ. હે આજે અમર ડાલીના પેલા પુષ્પ આપો. હા
મારા નાથ એ પુષ્પને પારણીએ પધરાવ સેવા કરો નવા નવા માસ છીરે ઓર તારી બોળરા આવસે રે. શું વાત કરો છો પ્રભુ અરે વકરાજ, આજે અમર ડાલનું આ પહેલું પુષ્પ આવ્યું. આ પુષ્પની તમે 9 માસ સેવા કરજો. 9મા માસે હળધારે બળદેવ પોતે તમારે ત્યાં પુત્ર તરીકે અવતાર ધારણ કરશે. આવીને તમારા વાંજિયા મેળા ભાંગશે વકરાજ. અરે પ્રભુ આ તો મારું સ્વાર્થ છે. કદાચ સ્વાર્થ લઈ પગનું ધરતીમાં પગ મૂકું તો મારી રૈયત મને એવા મેળા બળ કે તમે સ્વાર્થી છો. તમારા વાંધ્યા મેળા ટળી ગયા વઈ ગયા તો માટે આજ મારું તમારા પણ બાકી છે પ્રભુ. પ્રજાજનોના પણ દુઃખ હરવા કરવાના છે મારા નાથ. અરે નાના ભક્તરાજ, તમારા માથે મેણાના માર તો નહીં જ પડવા દઉં. હે ભક્તરાજ, આજે અમર ડાલનું બીજું પુષ્પ આપું છું. હા મારા નાથ હે આજે અમર ડાળીના બીજા પુષ્પ આપું. હા નાથ હે પુષ્પને પારણીએ પધરાવ સેવા કરો નવા નવા માસ છીરે દ્વારિકા વાળો પોતે આવશે રે. અરે શું વાત કરો છો મારા નાથ આજે અમર ડાલનું બીજું પુષ્પ આપ્યું. આ પુષ્પની તમે 9 માસ સેવા કરજો. 9મા માસે દ્વારિકાનો નાથ કૃષ્ણ કનૈયો તમારે ત્યાં પુત્ર તરીકે અવતાર ધારણ કરશે. આવીને ભૂમિના ભાર ઉતારશે ભક્તરાજ. અરે પ્રભુ સત્ય વાત છે પણ અમરલાલના બધું પુષ્પ આપ્યા છે પ્રભુ. હા ભક્તરાજ. જે અમરલાલના પેલો પુષ્પ આપ્યું છે તેમના નામ શું રાખશો કન્યા? હા ભક્તરાજ, જરૂરથી તમને નામ આપું છું ભક્તરાજ. હે એવા રાખજો રે રાખજો, હે એવા રાખજો રાખજો વીરમ દેવરુણા નામ જો. હા મારા નાથ એવા રાખજો રે રાખજો વીરમ દેવરુણા નામ જો. એવા આવીને વાજિયા રે મેળલા ભાંગશે. રાખજો રે રાખજો રામ દેવરુડા નામ જો. હા કન્યા એવા આવીને બેરવા ત્યારે ભંડારશે. એવી સાલે આપો તવો દસન એક સાઠ જો. હા મારા નાથ એવી માદર વાદા સમ કેરી માદરા તળી. બીજા બાળકનો જન્મ થાય તેનું નામ રામદેવ રાખ્યું. આ ભક્તરાજ અને સાલ આપું છું 1461. ભાદરવા દસમ કેરી રાતડીના રોજ અમે તમારા ઘરે પુત્ર તરીકે અવતાર ધારણ કરશું ભક્તરાજ. સત્ય વાત છે પ્રભુ પણ જગત કહે છે કે કનૈયો કપટી કહેવાય, કનૈયોનો ભરોસો ન કરાય. પ્રભુ આજ મને તમે વસને બોલે કલે બતાવો પછી મને ખબર પડે કે ખરેખર મારો નાથ અમારા વાંજ્યા મેણા ભાંગવા આવશે. મારો નાથ મારે વસન બોલ કોલ જોઈએ છે પ્રભુ. અરે ભક્તરાજ, આજે જરૂરથી તમને મારી નિશાની પણ આપું છું ભક્તરાજ. હા મારા નાથ હે એવી નિશાની આપું કુમા કુમા પાગલી પાસ દો. એવી નિશાની આપું કુમા કુમા પાગલી પાસ દો. એવા યારી એવું પાડતા સુધડા ઉતારશું. એવા આવીને
લે ભક્તરાજ હા પ્રભુ તમારા રાજમહેલ ની અંદર કુમકુમની 5 પગલી પડે હા જ્યારે ઉકળતી દૂધ ઉતરે ત્યારે તમે માનજો કે કૃષ્ણ કનૈયા આપને ઘેર પુત્ર તરીકે અવતાર ધારણ કરી લીધા છે ભક્તરાજ સત્ય વાત છે પ્રભુ પણ આજ તમે વસ્તુને બોલે બતાવો પછી મને ખબર પડે કે મારો નાથ ખરેખર આવશે ભગવાન આ ભક્તરાજ હે આજે રતા નાટોરો વિરામ ગેડી રે હે આજે રતા નાટોરો વિરામ ગેડી રે પાછાને આપો યા તો યાદ તમે રે પિતાને પુત્ર અમે રે તમારા હે ભક્તરાજ આજે તમારી સાથે વચને બધા શીખ્યો છો ભક્તરાજ હા ભક્તરાજ આજે જે જોઈએ તે માંગી લ્યો ભક્તરાજ અરે પ્રભુ માંગવાનું કહેતા હોય તો માંગવાની તો આશા નથી કન્યા પણ જગત વાતો કરે છે કે કનૈયો જ્યારે રાસલીલા રમતો હોય ત્યારે આકાશમાંથી દેવતા પણ જવાબ ધારતા હોય પ્રભુ તો આ સુધી આવ્યો છું તો મારી એવી હામ છે તમારી રાસલીલાના દર્શન કરવા છે પ્રભુ હા ભક્તરાજ અહીં સુધી આવ્યા છો હું જરૂરથી મારી રાસલીલાના તમને દર્શન કરાવું છું ભક્તરાજ હા કન્યા